પેટ્રોલ, ડીઝલ, સોનું અને ચાંદી બાદ હવે પીવાના પાણીના ભાવમાં પણ વધારો થતા સામાન્ય નાગરિકોને મોંઘવારીનો વધુ એક ફટકો પડ્યો છે. અત્યાર સુધી 20 રૂપિયામાં મળતો પીવાના પાણીનો એક જગ હવે 30 રૂપિયામાં મળશે, એટલે કે પ્રતિ જગ 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ નવા દરોનો અમલ 1 જૂનથી કરવામાં આવશે. ભાવ વધારાના નિર્ણય બાદ ઘરેલુ ગ્રાહકો, નાના વેપારીઓ તેમજ નિયમિત રીતે પાણીના જગનો ઉપયોગ કરતા લોકોના માસિક ખર્ચમાં વધારો થવાની શક્યતા છે. વડોદરા જિલ્લામાં અંદાજે 1300 જેટલા પાણીના જગ સપ્લાયરો કાર્યરત છે. ભાવ વધારાની અસર માત્ર ગ્રાહકો પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ પાણીના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ અને સપ્લાયરો પર પણ તેની સીધી અસર જોવા મળી શકે છે. વેપારીઓના જણાવ્યા મુજબ પરિવહન ખર્ચ, જાળવણી ખર્ચ અને અન્ય ઓપરેશનલ ખર્ચમાં સતત વધારો થવાને કારણે ભાવમાં વધારો કરવો જરૂરી બન્યો હતો. જો કે ગ્રાહકો માટે આ વધારો વધતી મોંઘવારી વચ્ચે વધુ એક આર્થિક બોજ સમાન બન્યો છે. 1 જૂનથી નવા ભાવ અમલમાં આવતા હવે પીવાના પાણીનો એક જગ મેળવવા માટે ગ્રાહકોએ 30 રૂપિયા ચૂકવવા પડશે, જેને કારણે મોંઘવારી અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે. પહેલાં પાણીના જગના અમે જગ મૂકવા જતા હતા 20 રૂપિયા લેતા હતા, પણ હવે 30 રૂપિયા ભાવ કરવો પડશે, કેમ કે હવે પેટ્રોલ ડીઝલના ભાવ, બધી વસ્તુના ભાવ વધે, લાઇટ બિલમાં વધી ગયા છે, તો પછી અમારે ભાવ વધારો કરવો પડે. જગ લેવા જાઓ તો જગ નવા લેવા જાઓ તો એમનો બી બધું વધતું જાય છે, તો પછી અમારે બધી વસ્તુનું મોંઘવારી અમારે બી નડવાની તો ખરી ને, એટલે ભાવ વધારો કરવો જ પડે, છૂટકો જ નથી. પેટ્રોલ ડીઝલના ભાવથી આનું પાણીના ભાવ ડિલિવરી આપવા જવાનું ને, ડિલિવરી આપવા જાઓ તો દરેક વસ્તુનો કોસ્ટ વધે છે ને. પેટ્રોલ, ડીઝલ, કોઈ બી વસ્તુ, અને માણસો કે આટલા પગારમાં અમને નથી પોસાતું, દરેક વસ્તુ જોવી પડે છે. તો આ ભાવ વધારાના કારણે આગળ કઈ રીતે અસર થઈ શકે? ધંધામાં અસર આવે ને. અમુક કસ્ટમર ના પાડશે કે આટલા રેટમાં નહીં પોસાતું, કેમ કે આના અંદર કોમ્પિટિશન એટલી બધી વધી ગયેલી છે કે ભાઈ અમુક જણા એવું કહે છે કે અમે 20માં આલીએ છીએ, અમે હાલતા રહીશું, અમારો કસ્ટમર તૂટે તો બીજા તો આપવાના જ છે એમને, એટલે એનો કોઈ પ્રોબ્લેમ નહીં, તો પછી દેખા જાય કે એવું છે બધું. તો ભાવ વધારો ક્યારથી થયો છે? ભાવ તો હજુ વધારો થયો નથી, પણ 1લી તારીખથી હવે વધારો કરી દઈશું. બધાને કેવડાવી દીધું છે કે ભાઈ 1લી તારીખથી 20ની જગ્યાએ 30 રૂપિયા લેવામાં આવશે. શું નામ છે? દિનેશ કુકરેજા, ડીકે વોટર સપ્લાય, ચોખંડી. સપ્લાય થતા હોય છે ને, ભાવ વધારા પછી કેટલું થશે? રોજના હમણાં 400-500 જગની આસપાસ જતા હોય, પણ ભાવ વધારા પછી અડધો ધંધો થઈ જશે, કેમ કે અમુક કસ્ટમર ના પાડે છે કે ભાઈ આ ભાવમાં નહીં પોસાય, તો અમે કીધું કે નહીં પોસાતું તો બંધ કરી દો. વડોદરામાં તો ઘણા બધા છે, થયો તો 1300-1400 પ્લાન્ટ છે ટોટલ. તો એ બધા ઉપર આટલી અસર પડવાની, 100% પડવાની. આજે નહીં કાલે એમને વધારો કરવો પડશે.